શુભેચ્છા માટેના આજના કાર્યક્રમમાં ડાયસ ઉપર ઉપસ્થિત માનનીય નરેન્દ્ર સાહેબ, માન્ય પ્રિન્સિપાલ સાહેબ, શિક્ષકગણ, તમામ શિક્ષક સાહેબશ્રીઓ અને મારા વહાલા વિદ્યાર્થીઓ, એક વાત ધ્યાન રાખો તમામ બાળકો કે તમે જ ભારતનું ભવિષ્ય છો. તમારામાં તમે એટલો આત્મવિશ્વાસ રાખો કે હું આગળ વધીશ જ. આપણે ઘણીવાર દોડતા ચાલતા નીચે પડ્યા છીએ, ફરીથી ઊભા થયા છીએ, ફરીથી દોડ્યા છીએ, એમ કરતા કરતા મોટા થયા છે. તો 10મું અને 12મું એ બોર્ડની એક્ઝામ્સ છે. તમામના સપનાઓ હોય છે કે હું કંઈક બનું, અને સપનાઓ જોવા જોઈએ. સૂતા સપનાઓ કરતો જાગતા સપનાઓ જોવો. વાસ્તવિક પરિસ્થિતિનો તમે અહેસાસ કરો કે હું ખરેખર ક્યાં છું, કેટલે છું. ધારો કે તમે 10માની કે 12માની એક્ઝામ આપો છો, તમને ખબર છે તમે વર્ષ દરમિયાન કેટલી તૈયારી કરી છે, તમને તમારી જાતને ખબર છે, બરાબર? તો ધારો કે ઓછી તૈયારી છે અને નપાસ થાવ તો પછી કોઈનો અફસોસ ના કરો, તમે વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરો. ધારો કે તમે બહુ બધી મહેનત કરી છે, તમને એવું છે કે મારે મોર દેન 90 કે 95-97% આવે છે, કેમ છો? કોઈ એવો ક્વેશ્ચન પૂછાય એક બે કે જેમાં તમે એક્ઝામમાં નર્વસ થઈ જાઓ અને એના કારણે કદાચ ઓછા ટકા આવી જાય તો ગભરાશો. આગળના ધારો કે પહેલા પેપરમાં એવું તો પછી એને જે પણ ગયું જેવું ગયું તમારે ગભરાવું નહીં. બિલકુલ ઉત્સાહથી બીજું પેપર આપો, ઉત્સાહથી ત્રીજું પેપર આપો. ધારો કે 2-3 પેપરમાં એવું થયું તો પણ કોઈ ગભરાવાની જરૂર નથી. ત્યાં દુનિયા કે તમારી જિંદગી પૂરી થઈ જતી નથી. પર્સન્ટેજ ઓછા આવવા એ ઠીક વસ્તુ છે, ઉપર જે કંઈ ટર્મ્સ પહેલાંમાં જવાનું હોય એના માટે પર્સન્ટેજની જરૂર છે. પણ ધારો કે ઓછા પર્સન્ટેજ આવે તો તમે જેટલી તૈયારી કરી છે, જેટલું શીખ્યા છો, જે મુજબ તમે તમારી જાતને તૈયાર કરી છે, એ તમારી જાત તમને ભવિષ્યમાં મદદરૂપ થવાની જ છે. તમે કંઈક સારું કરશો જ, તો તમારે તમારી જાતને ઓછી આપવાની કોઈ જરૂરિયાત નથી. તમને એવું ના તમને ફીલ કે મારા પપ્પા કે મારા મમ્મી મને શું કહે છે. એમના બહુ મોટા સપના મારી છોકરી કે છોકરો ડૉક્ટર કે મોટો એન્જિનિયર બનશે, પણ સંજોગો વસાત એક્ઝામમાં તમે નર્વસ થયા અને ઓછા પર્સન્ટેજ આવ્યા તો મા બાપને પણ ઓપનલી ફ્રેન્કલી કહી દેવાનું, સુસાઇડ કરવો કે આત્મહત્યા કરવી એ કાયરોનું કામ છે. એને હું પાયલો ગણું છું. નેવર કોઈ દિવસ એવા વિચાર પણ ના આવે. તમે તમારી જાતને તૈયાર કરો, તમે તમારી જાતમાં આત્મવિશ્વાસ કરો, અને જે વાસ્તવિક પરિસ્થિતિમાં તમે કેટલી તૈયાર કરી છે એમાં તમે ક્યાં ઊભા છો એનું તમે જાતે સ્વમૂલ્યાંકન કરો. હમણાં સાહેબશ્રીએ કીધું, પ્રિન્સિપાલ સાહેબે બહુ સારું વક્તવ્ય. બધા ડૉક્ટર બનવાના નથી, બધા એન્જિનિયર બનવાના નથી, અને કોઈ જરૂર પણ નથી બધાને ડૉક્ટર કે બધાને એન્જિનિયર બનવું. સારા ખેડૂત બનો, સારા વેપારી બનો, ઘણા બધા ચાન્સીસ છે. અરે હું તો કહું છું 10મા પછી એના પછી આઈટીઆઈ કરો. બહુ બધી સારી એવી કંપનીઓ ભારતમાં આવી, બહુ ઊંચા પગારે આઈટીઆઈ વાળા. આઈટીઆઈ એટલે એન્જિનિયર છે. એટલે તમારી જાતને તમે કોઈ દિવસ ઓછી ના આપો. નેવર. હું કંઈક છું ને હું કંઈક કરીશ. થિંક પોઝિટિવ એવરી ડે. સવારે ઉઠો, ઊંડા શ્વાસ લો, એક ગ્લાસ ઉકાળું ગરમ પાણી પીવો, મા બાપને પગે નમો, અને ત્યાંથી શરૂઆત. જો હું જે કંઈ કહી રહ્યો છું, લાઈટ પણ આપણને નો નીડ, કોઈ જરૂર નથી. મારો વાત પહોંચે છે. તો તમામને વિદ્યાર્થીઓ, મારા વહાલા બાળકોને હું તમને એક છેલ્લે એ જ વાત કહીશ
જિંદગીમાં કોઈ વાર કદી પણ ખરાબ વિચારો નહીં. ખરાબ એટલે કે હું કંઈ નથી, મારાથી કંઈ નહીં થાય એવું કોઈ દિવસ નહીં. બીજું, કોઈ દિવસ પૈસા કમાવા માટે શોર્ટકટ ટૂંકો રસ્તો દેખાડો. બરાબર? ઘણા બધા ઓનલાઈન સ્કેમ થાય છે અને ટૂંકા રસ્તાથી ઘણા બધા પૈસા બેંક ખાતામાં ડૂબી જતા હોય. એજ્યુકેશન, શિક્ષણ, જે કંઈ આપણા ઘરે ઓછું ભણેલા છે તે લોકો આ સ્કેમ કરી રહ્યા છે. પણ આપણે એવા રસ્તા નહીં લાગો. હંમેશા મહેનત કરો, ભલે રસ્તો લાગો પણ સંતોષ તમને મળશે. સંતોષ સાથેનું જીવન એ બહુ મહત્વનું છે. એ તમને જિંદગીમાં તમને ઘણા આગળ વધશે. તો હંમેશા એ ધ્યાન રાખો કે હું કંઈક છું. આપણે બધા એક જીવ છે. આપણામાં ભગવાન વસેલો તેની સાથે બધા ભગવાન છે. આપણે કંઈક કરી શકીશું અને સારું જ કરીશું. તો હંમેશા think positive, do better, કંઈક સારું કરવાનો પ્રયત્ન કરો. અત્યારે તમારી એક્ઝામ્સ નજીક છે તો ટાઈમ ટેબલ તમે જે કે પડાવી છે એ મુજબ તમે મહેનત કરો અને તમે વાસ્તવિક પરિસ્થિતિમાં ક્યાં ઉભા છો એનું મૂલ્યાંકન કરો. અને જ્યારે પણ પેપર આપવા જાઓ ત્યારે પુનઃ સમજો. સપોઝ કોઈ એવો ક્વેશ્ચન આવે છે કે તમે નર્વસ થાવ તો તમે 1-2 વાર થોડી તો ઊંડો શ્વાસ લો પછી વિચારો. નર્વસ નેવર. તમામ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને એમને આવનારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બાકીના બાળકોને પણ એમના જીવનમાં આગળ વધવાની અને એમના પોઝિટિવ સપનાઓ, નેગેટિવ અને પોઝિટિવ બેના સપનાઓ, એમના પોઝિટિવ સપનાઓ પૂર્ણ થાય એવી ભગવાન એમને શક્તિ આપે એવી અભ્યર્થના સાથે જય હિન્દ.